નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે. આજે અમદાવાદને 615 વર્ષ પૂર્ણ થયા છે. આજ રોજ અમદાવાદની સ્થાપના થઈ હતી 1411માં અહેમદ શાહ નામના રાજા દ્વારા, અને તે બાદ અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી નામ તરીકે ઓળખવા લાગ્યું હતું. જે નિમિત્તે આજે અમદાવાદના ભદ્રકાળી માતાની મંદિરેથી નગરયાત્રા નીકળવાની છે, અને અહીંયા આજે માણેક બુજ અહીંયા યાત્રા આવશે, અને અહીંયા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તેને લઈને આપણે જોઈશું કે કઈ રીતનું અહીંયા એ લોકોએ યોજવામાં આવ્યું છે કાર્યક્રમ. હેપી બર્થડે અમદાવાદ, હેપી બર્થડે અમદાવાદ. ઇન્ટ્રોડક્શનમાં હું ગુરુ માણેકનાથની ગાદીનો 13મો મહંત છું. મારું નામ મહંત ચંદનનાથ છે. આ જગ્યા જ્યાં આપણે ઊભા છીએ એ માણેક બુરજના નામથી ઓળખાય છે. નગરજનોને ખાસ આપણા અમદાવાદીઓને જાણવાનું છે કે આપણા શહેરની ફાઉન્ડેશન સ્ટોન અહીંયા 1411 એટલે 615 વર્ષ પહેલાં અહીંયા મુકાયું હતું. અને એક ગુરુ માણેકનાથ બાદશાહ અને એમના સાથીદારોએ ભેગા થઈને આપણા શહેરનું ફાઉન્ડેશન સ્ટોન અહીંયા મૂક્યું હતું. એક કારણ એ છે આ જગ્યાની મહત્વ શું છે કે જ્યારે અહીંયા ફાઉન્ડેશન સ્ટોન મૂક્યો ત્યારે ગુરુ માણેકનાથના આશીર્વાદ હતા કે આપણું શહેર જે અમદાવાદનું છે એ આગળ વધશે, શાંતિ જળવાશે. અને આજે આપણે જોઈએ છીએ 615 વર્ષ થઈ ગયા. આજે બી ગુરુ માણેકનાથજીના આશીર્વાદ આપણા શહેર ઉપર છે. એટલે દર વર્ષે અમે મેયરશ્રી અને બધા નગરજનો સાથે ગુરુ માણેકનાથની સમાધિએ માણેક ચોકમાં પૂજા કરીએ છીએ, અને ગુરુ માણેકનાથજીના આશીર્વાદથી આપણે આ માણેક બુરજ ઉપર ધ્વજ પૂજા કરી, ધ્વજવંદન કરી અને બધાના માટે આશીર્વાદ આપીએ છીએ. આજે આપણે નગરયાત્રા નીકળવાની છે, તેના લઈને શું કહેવું છે? નગરયાત્રા ભદ્રકાળીમાં આપણા નગરના માતાજી છે, એટલે નગરયાત્રા નીકળે છે, લોકોનો ઉત્સાહ વધે છે, અને આપણા જે અમદાવાદ શહેરનો જે જન્મદિવસ છે એમાં વધારે ઉત્સાહ થાય છે. जय माता दी, कष्ट कलेश मिटाए बोलो जय माता दी. मंत्र है सबसे प्यारा बोलो जय माता दी. सच्चा माँ का द्वारा बोलो जय माता दी. जो भी मन से बोले बोलो जय माता दी.